બનાસકાંઠા જિલ્લાના ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા ફરી એકવાર ચકચાર મચી ગઈ છે, જેમાં એક વેપારીની દુકાન પર કેટલાક શખ્સોએ ટોળકી બનાવી ધસી આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભયનો માહોલ સર્જાયો છે। ભીલડી વિસ્તારમાં અચાનક બનેલી એક ઘટનાને પગલે સમગ્ર બજારમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ મેહુલભાઈ જ્યારે પોતાની દુકાને હાજર હતા ત્યારે 5 થી 7 શખ્સોની ટોળકી ત્યાં આવી પહોંચી હતી અને કોઈ પણ કારણ વગર ઉશ્કેરાઈ જઈને ગંદી ગાળો બોલી ઝઘડો શરૂ કર્યો હતો। મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે આરોપીઓએ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી સમગ્ર વિસ્તારમાં આતંક મચાવી દીધો હતો। જો કે બૂમાબૂમ થતાં આસપાસના અન્ય વેપારીઓ અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જેને પગલે મોટી અનિચ્છનીય ઘટના ટળી હતી અને આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા। આ સમગ્ર મામલે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં સુરપાલસિંહ સોલંકી, નોંદસિંહ સોલંકી, શાંતુસિંહ સોલંકી, વીરુભા વાઘેલા અને કેતનસિંહ ગોહિલ સહિતના શખ્સો વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે કેટલાક આરોપીઓ સદરપુર, વડાવળ અને અરણીવાળા ગામના રહેવાસી છે। હાલમાં પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને બનાવ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। જાહેરમાં વેપારી પર થયેલા આ હુમલાને લઈને સ્થાનિક વેપારી સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વેપારીઓનું કહેવું છે કે જો જાહેરમાં આવા અસામાજિક તત્વો આ રીતે કાયદો હાથમાં લેતા રહેશે તો વેપાર કરવો મુશ્કેલ બની જશે। તેથી પોલીસ આવા તત્વો સામે દાખલારૂપ અને કડક કાર્યવાહી કરે તે હવે અત્યંત જરૂરી બની ગયું છે। હાલમાં તો ભીલડી પોલીસ આ મામલે પુરાવા એકત્ર કરી રહી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ સમગ્ર ઘટનાએ સરહદી પંથકમાં સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર અનેક સવાલો ઊભા કરી દીધા છે। હવે આ હુમલામાં સંડોવાયેલા તમામ શખ્સોની ધરપકડ ક્યારે થાય છે તેના પર સમગ્ર વેપારી સમાજની નજર ટકેલી છે।